અહીંયા પૈસા કમાવા છે. અહીંયા તો ખાલી તમે પિકઅપ કરીને બી નીકળી જશો ને તો 260 રૂપિયા પાકા. કહેવાય છે કે એરપોર્ટ ઉપર પિકઅપ ડ્રોપ કરવું બહુ અઘરું હોય છે. ટેક્સીવાળા હોય કે કોઈ પણ હોય, 1 મિનિટનો ચાર્જ લેવામાં આવે છે. અને હા, એરપોર્ટ ઉપર પ્લેનમાં પણ આવું જ છે. તમે લેન્ડ કરો અને ટેકઅપ કરો ત્યાં સુધીનો ચાર્જ હજારો રૂપિયામાં હોય છે. એટલે તો પ્લેનવાળા શું કરે છે, ફટાફટ આવે છે ને ફટાફટ જતા રહે છે. નથી કંઈ ચેકિંગ કરી શકતા કે નથી કંઈ બીજું ટેકનિકલી માહિતી આપી શકતા. આવી જ હાલત આજે હરેક જગ્યાએ છે. અમે લોકો જઈ રહ્યા છે મુંબઈના એરપોર્ટ ઉપર અને ત્યાંથી જશું અમે દુબઈ. અમને એક સારો ડ્રાઈવર મળી ગયો છે જે અમને બોરીવલીથી એરપોર્ટ ઉપર લઈ જશે. બપોરનો ટાઈમ હોવાની હિસાબે ટ્રાફિક બહુ ઓછો છે. 600 રૂપિયા જેવો એનો ચાર્જ છે અને એ માણસ અર્ટિકા લઈને આવેલા છે. બસ એરપોર્ટ આવી જ ગયો એવું સમજો. અને ત્યાંથી અમે જશું આગળ દુબઈ માટે. રસ્તો ઘણો સારો છે. હું ફર્સ્ટ ટાઈમ આ એરપોર્ટ ઉપર જઈ રહ્યો છું. તમે આ હોટલ જુઓ એટલે ખ્યાલ આવશે એરપોર્ટની નજીકની જ આ હોટલ છે અને બહુ સારી હોટલ છે. વસ્તુ યાદ કર્યું, ક્રેડિટ કાર્ડ લઈ લીધું ને. લોન્ચમાં આટો મારવા મળે છે, મફતમાં બેંકના રૂપિયા હે ને ભરીએ. અચ્છા, ફ્લાઇટ નું નામ બોલશો? આકાશ એર. ડાયરેક્ટ આકાશ જ છે. એ તમારામાં ઉબરમાં પણ આકાશ એર નું ગેટ બતાવતા હતા, T2 ઉપર ડાયરેક્ટ જ. ના, હા, મેં બુકિંગ નાખ્યું ત્યારે બતાવતું હતું. આકાશ જો આકાશ એરલાઇન T2 અહીંયા છે. રેડી?